નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના જળસંચન વિભાગ હેઠળ આવતી ખોડિયાર સિંચાઈ યોજનાના મેન રેડિયલ ગેટ બદલવાની કામગીરી પૂર્ણતાના આરે છે. અમરેલી જળસંચન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી ખોડિયાર જળસંચન યોજના એટલે કે ધારી ખોડિયાર ડેમ ખાતે જે દરવાજા બદલવાની કામગીરી ચાલુ હતી તે કામગીરી હવે પૂર્ણતાના આરે પહોંચી છે. માત્ર ડેમ ખાતેની એક નાની બારી બદલવાની બાકી રહી હોય, જે પણ ટૂંક સમયમાં જ બદલાઈ જશે અને ફરી વખત જો સમયસર વરસાદ રહ્યો તો આ ડેમ ભરેલો જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 1965માં આ ડેમનું બાંધકામ પૂર્ણ થયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી આ ડેમ અડીખમ ઊભો હતો અને અનેક વાવાઝોડાની થપાટ પણ ડેમને જોઈ છે. ત્યારે સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓના અવલોકનમાં ગેટને બદલવાની શક્યતા દેખાઈ રહી છે. મેહુલ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, ધારી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.